વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ વિટામનાઓની સામે, જેની અંદર 3 સબ ટોપિક આપેલા છે: ટ્રેક્સ ટુ તાજનગર, સીતાપુર સ્લાઇડ્સ એન્ડ પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. આપણે પહેલો ટોપિક જોઈશું ટ્રેક્સ ટુ તાજનગર. તાજનગર એ હરિયાણામાં ગુડગાંવની નજીક આવેલું નાનકડું ગામ છે કે રેલવે બનાવવા માટે ગામના લોકો કેટલો પ્રયત્ન કરે છે એ આ પાઠની અંદર આપેલું છે. તો આપણે હવે આગળ પેરેગ્રાફ વાઇઝ આ વિભાગની અંદર જોઈએ અને પરીક્ષામાં કેવી રીતે એમાંથી ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે અથવા તો પ્રશ્નો પૂછાઈ શકે એની ચર્ચા આપણે કરીએ. તો પહેલો પેરેગ્રાફ જોઈએ. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. એટલે કે છેલ્લા 25 વર્ષથી ગુડગાંવના લોકો ગુડગાંવ પાસે આવેલા તાજનગરના લોકો પોતાના ગામમાં રેલવે સ્ટેશન બને એના માટે પ્રયત્નો કરી રહ્યા હતા. લોબિટ એટલે પ્રયાસ કરવો, પ્રયત્ન કરવો, અને રેસિડન્સ એટલે રહેવાસી. જ્યારે એમની આ માગણીને સ્વીકારવામાં ન આવી ત્યારે ગામના લોકોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો અને તેમને લગભગ 21 લાખ જેટલું ભંડોળ એકઠું કર્યું. પુલ્ડ ઇન એટલે એકઠું કરવું, એકત્રિત કરવું, એનો સિમિલર વર્ડ છે કલેક્ટેડ. તમારી પરીક્ષામાં આમાંથી ટ્રુ ફોલ્સ પણ પૂછાય, પણ ટ્રુ ફોલ્સમાં પેરેગ્રાફ હોતો નથી અને ક્વેશ્ચન આન્સર પૂછાય છે. એની અંદર પેરેગ્રાફ આપેલો હોય છે, એ પેરેગ્રાફ ઉપરથી તમારે ક્વેશ્ચન આન્સર લખવાના હોય છે. તો આપણે પહેલા ટ્રુ ફોલ્સ જોઈશું. ટ્રુ ફોલ્સમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીસ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. એટલે કે રેલવે સ્ટેશન બાંધવા માટે ગવર્મેન્ટે 21 લાખ રૂપિયા આપ્યા હતા. તો આપણે આગળ પેરેગ્રાફમાં જોયું કે ગવર્મેન્ટે નહીં પણ ગામના લોકોએ જાતે 21 લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા. તો આ વાક્ય કેવું બનશે? ફોલ્સ. હવે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. વિલેજર્સ ડિસાઇડેડ ટુ ગીવ મેટર ટુ ધ સરપંચ. ગામના લોકોએ એ બાબતને સરપંચના સોંપવાનું નક્કી કર્યું. તો ના, કારણ કે ગામના લોકોએ પોતે જાતે એ વસ્તુ પોતાના હાથમાં લીધી હતી. તો એ વાક્ય ફોલ્સ બનશે. ત્રીજું સેન્ટેન્સ જોઈએ. વિલેજર્સ ટુ તાજનગર કલેક્ટેડ 21 લાખ રૂપીસ. તાજનગરના લોકોએ 21 લાખ રૂપિયા એકઠા કર્યા હતા. તો પેરેગ્રાફમાં આપણે જોઈએ છીએ તો એ વાક્ય કેવું બનશે? ટ્રુ. આ વાક્ય બીજી રીતે પણ તમને પૂછી શકે કે વિલેજર્સ ટુ તાજનગર કલેક્ટેડ 31 લાખ રૂપીસ અથવા તો 11 લાખ રૂપીસ. તો ફિગર જો બીજી મૂકેલી હોય તો એ વાક્ય કેવું બનશે? ફોલ્સ બનશે. હવે આગળ આપણે જોઈએ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર. પહેલો ક્વેશ્ચન છે ફોર વોટ ડીડ ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબીઝ? હાઉ લોંગ? ડીડનો ઉપયોગ કર્યો છે, ભૂતકાળ છે, માટે પ્રશ્ન વાક્ય બનાવવા માટે ડીડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો તાજનગરના લોકોએ રેલવે સ્ટેશન માટે ક્યાં સુધી પ્રયાસ કર્યો? તો આન્સર જોઈએ. તો ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર રેલવે સ્ટેશન્સ ઇન ધેર વિલેજ ફોર 25 years. પોતાના ગામમાં રેલવે સ્ટેશન બને એ માટે એમને 25 વર્ષથી પ્રયત્ન કર્યો, જે આપણી પહેલી લીટીમાં એનો જવાબ આપેલો છે. બીજો ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ? ગામના લોકોએ શું નક્કી કર્યું? ડીડ છે એટલે ડિસાઇડનું ડિસાઇડેડ થશે. તો ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓવન હેન્ડ્સ. ગામના લોકોએ બાબતને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. ત્રીજો ક્વેશ્ચન જોઈએ. વાય ડીડ ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓવન હેન્ડ્સ? ગામના લોકોએ બાબતને પોતાના હાથમાં લેવાનું શા માટે નક્કી કર્યું? કારણ બતાવવાનું છે. તો બીકોઝ થી જવાબ લખીશું કે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓવન હેન્ડ્સ બીકોઝ ધેર ડિમાન્ડ્સ ફોર રેલવે સ્ટેશન વોઝ નોટ મેટ. કારણ કે એમની રેલવે સ્ટેશન માટેની જે માગણી હતી એ પૂરી નથી થઈ, માટે એમણે પોતાના હાથમાં એ બાબતને લીધી. ફોર્થ ક્વેશ્ચન જોઈશું. હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ?
તેમણે કેટલા પૈસા એકઠા કર્યા? તો પેરેગ્રાફમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલા એકઠા કર્યા છે? 21 લાખ રૂપીસ. તો એનો જવાબ આપણે આ રીતે લખીશું, they collected 21 lakh rupees. તો આ રીતે પરીક્ષામાં ક્વેશ્ચન આન્સર પૂછાય છે. હવે આપણે જોઈએ બીજો પેરેગ્રાફ. મોસ્ટ ઓફ ધ 3000 people living in the તાજનગર્સ આર ફાર્મર. એટલે કે તાજનગરની અંદર રહેતા, આ ગામની અંદર રહેતા મોટા ભાગના લોકો, 3000 ની વસ્તી ધરાવનાર મોટા ભાગના લોકો ખેડૂતો હતા. But such was the burning desire to have a stations in their village, everybody contributed according to their capacity. તો બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા. આ ગામના લોકોમાં રહેતા બધા ગામ લોકોની ઈચ્છા એવી હતી, તીવ્ર ઈચ્છા હતી કે એમના ગામની અંદર રેલવે સ્ટેશન બને. માટે એમણે એમની ક્ષમતા પ્રમાણે કોન્ટ્રીબ્યુશન્સ એટલે ફાળો આપ્યો. એટલે કે કેપેસિટી એટલે ક્ષમતા, એનો સિમિલર વર્ડ છે એબિલિટી, એટલે કે દરેક માણસની જે ક્ષમતા હોય, કોઈ વધારે આપી શકે, કોઈ ઓછા આપી શકે, એ પ્રમાણે એ લોકોએ ફાળો આપ્યો. રિંગિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. એટલે કે લગભગ 3,000 રૂપિયાથી માંડીને 75 એટલે કે 75,000 રૂપિયા સુધી લોકોએ ફાળો આપ્યો. એટલે કે જેની જેવી શક્તિ હતી, કોઈએ 3,000 આપ્યા તો કોઈએ 75,000 આપ્યા, એ પ્રમાણે એ લોકોએ ફાળો આપ્યો. They donate money for the stations and we started the constructions in January 2008, said Ranjitsi, a former village સરપંચ. કન્સ્ટ્રક્શન્સ એટલે બાંધકામ, ફોર્મર એટલે ભૂતપૂર્વ, જે પહેલા, એટલે કે અગાઉના જે સરપંચ હતા એ રણજીતસિંહ કહે છે કે લોકોએ પોતાની અનુકૂળતા પ્રમાણે ફાળો આપ્યો અને અમે જાન્યુઆરી 2008માં આ બાંધકામ શરૂ કર્યું હતું. તો હવે આપણે એમાંથી જોઈએ ટ્રુ અને ફોલ્સ. તો પહેલું છે રણજીતસિંહ ઇઝ અ સરપંચ ઓફ તાજનગર. રણજીતસિંહ તાજનગરના સરપંચ છે. તો ઇઝ આપેલું છે, જ્યારે ફોર્મર એટલે ભૂતપૂર્વ એટલે કે અગાઉ બની ગયા હોય એવા, તો એ ભૂતકાળ આવે એટલે ઇઝની જગ્યાએ વોઝ હોય તો જ સાચું બને. તો વાક્ય કેવું બનશે? ફોલ્સ. બીજું સેન્ટેન્સ જોઈએ. વિલેજર્સ સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન્સ ઇન જાન્યુઆરી 2008. ગામના લોકોએ બાંધકામ જાન્યુઆરી 2008માં શરૂ કર્યું હતું. તો વાક્ય કેવું છે? સાચું. ત્રીજું વાક્ય જોઈએ. મેજોરિટી ઓફ ધ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન. તાજનગરની અંદર રહેતા મોટા ભાગના લોકો વેપારીઓ છે. તો સાચું કે ખોટું? તો ફોલ્સ બનશે. ચોથું વાક્ય જોઈએ. મોસ્ટ ઓફ ધ 5,000 આર લિવિંગ ઇન તાજનગર. એટલે કે તાજનગરની અંદર મોટા ભાગે 5,000 જેટલા માણસો રહે છે. તો પહેલા વાક્યની અંદર આપણે જોઈએ કે 3,000 છે, તો આ વાક્ય કેવું બનશે? ફોલ્સ. હવે આપણે જોઈએ એમાંથી ક્વેશ્ચન આન્સર. પહેલું ક્વેશ્ચન છે, વોટ આર મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન તાજનગર. તાજનગરની અંદર રહેતા મોટા ભાગના લોકો શું કરે છે? તો જવાબ શું આવશે? મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન તાજનગર આર ફાર્મર્સ, કે ખેડૂતો છે. બીજું ક્વેશ્ચન જોઈએ. હાઉ મેની પીપલ લિવિંગ ઇન ધ તાજનગર. તાજનગરની અંદર કેટલા લોકો રહે છે? તો 3,000 પીપલ્સ આર લિવિંગ ઇન ધ તાજનગર. તાજનગરમાં 3,000 જેટલા લોકો રહે છે. થર્ડ ક્વેશ્ચન જોઈએ. વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ. લોકોની તીવ્ર ઈચ્છા શું હતી? તો પોતાના ગામમાં સ્ટેશન બને. તો ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. કે પોતાના ગામમાં રેલવે સ્ટેશન બને એ એમની ઈચ્છા હતી. ચોથું ક્વેશ્ચન જોઈએ. વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન્સ ઓફ ધ સ્ટેશન બિગન. એટલે કે સ્ટેશન બાંધવાનું એ બાંધકામ ક્યારે શરૂ થયું? તો ધ કન્સ્ટ્રક્શન્સ ઓફ ધ સ્ટેશન બિગિનનું થશે બિગન ઇન જાન્યુઆરી 2008. હવે જોઈએ પાંચમું. હુ ઇઝ ધ ફોર્મર વિલેજ સરપંચ. ગામના ભૂતપૂર્વ સરપંચ કોણ છે? તો રણજીતસિંહ ઇઝ અ ફોર્મર વિલેજ સરપંચ. હુંથી પૂછ્યો છે એટલે હુંની જગ્યાએ માત્ર આપણે નામ લખવાનું થશે.
છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ રણજીતસિંહ? જો આ પ્રશ્ન બે રીતે પૂછાઈ શકાય, હુ થી પણ પૂછાઈ શકાય અને વોટ થી પણ પૂછાઈ શકાય. તો રણજીતસિંહ ઇઝ અ ફોર્મર વિલેજ સરપંચ. તો હવે આપણે જોઈએ ત્રીજો પેરેગ્રાફ. There are large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. They are students who go to college till now. We had to either go to Hali Mandi or Patli to catch a train. Both the stations are 6 kilometers away from Tajnagar. We thought when the railway line passed through the village, we would have a station here. But that didn't happen. So we raised the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they did not have funds. So finally, we decided to craft our own destiny, said Hukamchand, a member of the committee. એટલે કે કમિટીના એક મેમ્બર હુકમચંદ આ બાબતને જણાવે છે કે ગુડગાંવ, દિલ્હી અને રેવાડ જનાર લોકોની એમના ગામમાં ઘણી બધી સંખ્યા હતી. કોલેજ જનારા વિદ્યાર્થીઓ પણ એમાં હોય છે અને આજ સુધી એ લોકોએ ગાડી પકડવા માટે હાલી મંડી અથવા તો પાટલી જવું પડતું હતું. અને જ્યારે રેલવે લાઈન એટલે કે જે પાટા હતા એ પાટા એમને ગામમાંથી પસાર થતા હતા. તો એમણે એવું વિચાર્યું કે અમારે અહીં એક સ્ટેશન હોવું જોઈએ, પરંતુ એવું થયું નહીં. એટલે એમણે 1982 ની અંદર એમના ગામમાં રેલવે બને એની માગણી ઉઠાવી, રેઝડ એટલે ઉઠાવવું, એની માગણી કરી અને સતત એમણે એમની એ માગણીને ચાલુ રાખી. પણ રેલવે વાળાઓએ એમની પાસે કોઈ ફંડ એટલે ભંડોળ નથી એમ કહીને એમની માગણીને નકારી. છેવટે ગામના લોકોએ આ એમના નસીબને, ડેસ્ટિની એટલે નિયતિ, નસીબ, ભાગ્ય, એનો સિમિલર વર્ડ છે ફેટ, લક, તો એમના નસીબને પોતાની જાતે ઘડવાનું એમને નક્કી કરી દીધું. આવું ગામના જે કમિટી બનાવ એક મેમ્બર હતા એવા હુકમચંદ કહે છે. હવે એમાંથી આપણે ટ્રુ ફોલ્સ જોઈએ. તો પહેલું છે હાલી મંડી और पाटली आर 10 किलोमीटर्स अवे फ्रॉम ताजनगर. हाली मंडी અને પાટલી તાજનગરથી 10 કિલોમીટર દૂર આવેલા છે. તો આ વાક્ય કેવું બનશે? ફોલ્સ, કારણ કે 10 કિલોમીટર નહીં, કેટલા? 6 કિલોમીટર દૂર આવેલું છે. બીજું જોઈએ, ડિમાન્ડ ફોર રેલવે સ્ટેશન્સ વોઝ રેઝડ ઇન 1982. એમને 1982 માં એમની રેલવે સ્ટેશન પર ડિમાન્ડ માગી હતી. તો એક વાક્ય કેવું બનશે? ટ્રુ. ત્રીજું છે હુકમચંદ વોઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ. હુકમચંદ એ તાજનગરના સરપંચ હતા. તો ખોટું, એ કમિટી મેમ્બર છે. તો વાક્ય કેવું બનશે? ફોલ્સ. હવે આપણે એમાંથી જોઈએ ક્વેશ્ચન આન્સર. પહેલો ક્વેશ્ચન છે વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ કેચ અ ટ્રેન. ગામના લોકોએ ટ્રેન પકડવા ક્યાં જવું પડતું હતું? તો આન્સર, તો ધ વિલેજર્સ હેવ નું શું કર્યું? હેડ ડીડ છે માટે હેડ ટુ ગો ટુ હાલી મંડી ટુ પાટલી ટુ કેચ અ ટ્રેન. બીજો ક્વેશ્ચન જોઈએ, હાઉ ફાર હાલી મંડી એન્ડ પાટલી ફ્રોમ અ તાજનગર. હાલી મંડી અને પાટલી તાજનગરથી કેટલું દૂર આવેલું છે? તો હાલી મંડી એન્ડ પાટલી આર 6 કિલોમીટર્સ ફાર ફ્રોમ અ તાજનગર. હવે ત્રીજો ક્વેશ્ચન જોઈએ, where did to the villagers want to reach. ક્યાં પહોંચવા વિલેજર ગામ લોકો ક્યાં પહોંચવા માંગતા હતા? તો the villagers want to reach Gurgaon, Delhi and Rewar. આગળનો ક્વેશ્ચન જોઈએ, why did the villagers think that they should have a station in their village. ગામના લોકોએ શા માટે વિચાર્યું કે એમણે એમના ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ? તો why છે એટલે કારણ દર્શાવીશું. The villagers thought they should have a stations in their village because the railway line passed through the village. કારણ કે રેલવે લાઈન ગામમાંથી પસાર થતી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, what was the response of the railways to the villagers demand.
ગામના લોકોની માગણી ઉપર રેલવેવાળાએ શું રિસ્પોન્સ આપ્યો? તો the railways told the villagers that they did not have a funds to build a railway station in their village. એટલે કે એમના ગામમાં રેલવે સ્ટેશન બાંધવા માટે જે ફંડ જોઈએ, જે ભંડોળ જોઈએ, એ એમની પાસે નથી. અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, who is the member of the committee? કમિટીના મેમ્બર કોણ છે? તો શું જવાબ આવશે? હુની જગ્યાએ આપણે મૂકીશું હુકમચંદ. તો હુકમચંદ is the member of the committee. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પેરેગ્રાફ જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. when did the villagers raise their demand? વિલેજરોએ એમની માગણી ક્યારે કરી? તો the villagers raised their demand in 1982. અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, what did the villagers decide finally? ગામના લોકોએ છેવટે શું નક્કી કર્યું? તો finally the villagers decided to craft their own destiny. પોતાના નસીબને પોતાની જાતે જ ઘડી નાખવાનું ગામના લોકોએ નક્કી કર્યું. હવે જોઈએ નેક્સ્ટ. as a result the panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Soon as 11 members team was formed and the team started collected money from villagers. તો resolutions એટલે ઠરાવ, passed એટલે પસાર કર્યો અને formed એટલે રચના કરવી. એટલે કે પરિણામે 2008માં પંચાયતની અંદર ઠરાવ પસાર કરવામાં આવ્યો કે રેલવે તેમના માટે સ્ટેશન બાંધી શકે, એટલે કે રેલવે વાળા તેમના માટે સ્ટેશન બાંધી શકે તેમ નથી. તેથી તેઓ જાતે જ પોતાના ગામમાં પોતાનું રેલવે સ્ટેશન બાંધશે અને તેમને એ પણ તેમના પોતાના પૈસેથી. અને તેમણે એના માટે 11 સભ્યોની એક ટીમની રચના કરી અને આ ટીમે ગામના લોકો પાસેથી પૈસા એકઠા કરવાનું કામ શરૂ કર્યું. તો હવે આપણે જોઈએ ટ્રુ ઓર ફોલ્સ. પહેલું છે the panchayat passed a resolutions in 2005. પંચાયતનો ઠરાવ 2005માં પસાર થયો. તો કેવું આવશે? ફોલ્સ, કારણ કે 2005 નહીં, શું આવશે? 2008. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ, they formed the 11 member team. તેઓએ 11 મેમ્બરની ટીમની રચના કરી. તો વાક્ય કેવું આવશે? ટ્રુ. અહીંયા 11 ની જગ્યાએ બીજો શબ્દ મૂકીને પણ વાક્ય બનાવી શકાય, તો એ કેવું બને? ફોલ્સ બને. ત્રીજું જોઈએ, the team started collecting money from government. એટલે કે જે ટીમ બની હતી એને ગવર્મેન્ટ પાસેથી પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું. તો કેવું બનશે? ફોલ્સ, કારણ કે એમણે ગવર્મેન્ટ પાસેથી નહીં પરંતુ ગામના સભ્યો પાસેથી પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું. હવે જોઈએ ક્વેશ્ચન આન્સર. ફર્સ્ટ ક્વેશ્ચન છે, what resolutions did the panchayat passed? પંચાયતે કયો ઠરાવ પસાર કર્યો? So the panchayat passed a resolution that since the railways was not able to build a station for them, they would do it for themselves and with their own money. એટલે કે પંચાયતે એ ઠરાવ પાસ કર્યો કે રેલવે સ્ટેશન એમના માટે રેલવે બનાવી શકે તેમ નથી, માટે તેઓ પોતાની જાતે અને પોતાના પૈસાથી રેલવે સ્ટેશન બનાવશે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, what did the 11 member team do? 11 મેમ્બરની ટીમે શું કર્યું? તો આન્સર જોઈએ, the 11 member team started collecting money from the village to build a railway station. કે 11 મેમ્બરની ટીમે રેલવે સ્ટેશન બનાવવા માટે પૈસા એકઠા કરવાનું કામ શરૂ કર્યું. અને હવે એના પછીનો ત્રીજો ક્વેશ્ચન જોઈએ, when did the panchayat pass a resolution? પંચાયતની અંદર આ ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો? તો the panchayat passed the resolutions in 2008. તો વિદ્યાર્થી મિત્રો, આમ હવે આપણે આગળ આ વિભાગનો છેલ્લો પેરેગ્રાફ જોઈએ. On 7 January 2010, as a result of their efforts,
The first railway stations in the country on which the railway did not have spent a single rupee started operation. Efforts એટલે પ્રયત્નો કરવા અને ઓપરેશન એટલે કામગીરી. તેનાથી અથાગ પ્રયત્નોના પરિણામે એ પરિણામ આવ્યું કે 7મી જાન્યુઆરી 2010 થી દેશની અંદર એક એવું પહેલું રેલવે સ્ટેશન કાર્યરત થયું કે જેની અંદર રેલવેનો એક પણ રૂપિયો વપરાયો નહોતો. એટલે કે રેલવે વાળાએ એક પણ પૈસો નહોતો આપ્યો. ગામના લોકોએ પોતાના જ પૈસેથી રેલવે સ્ટેશન ઊભું કર્યું હતું. તો આમ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે ગામના લોકોને ફંડ મળતો નથી તો એ બીજાના ભરોસે બેસી રહેતા નથી, પણ પોતાની જાતે પોતાનાથી જે મદદ થાય એ મદદ કરીને સંપીને એ કાર્ય એ પૂર્ણ કરે છે. તેમાં આપણે આગળ જોઈએ ક્વેશ્ચન આન્સર. આ પેરેગ્રાફમાંથી ટ્રુ ફોલ્સ ખાસ પૂછાતા નથી. When did the result of villagers' efforts arrived? ગામના લોકોએ જે પ્રયત્ન કર્યો હતો એનું શું પરિણામ આવ્યું? તો the efforts of village arrived on 7th January 2010. એટલે કે એમનું પરિણામ 7મી જાન્યુઆરી 2010 આવ્યું. So what is the special about the Tajnagar railway station? તાજનગર રેલવે સ્ટેશન માટે કઈ ખાસ બાબત છે? તો the Tajnagar railway station is the first station in the country on which the railway did not spend a single rupees as it was built with the people's money. એટલે કે એ ખાસ બાબત છે કે તાજનગરનું સ્ટેશન એ એવું દેશની અંદર એક રેલવે સ્ટેશન છે કે જેની અંદર ગવર્મેન્ટ કો કે રેલવે કો એને એક પણ રૂપિયો આપ્યો નથી અને લોકોએ પોતાના પૈસેથી એ રેલવે સ્ટેશન બાંધ્યું છે. તો મિત્રો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો વિભાગ જોયો, એમાં ક્વેશ્ચન આન્સર ટ્રુ ફોલ્સ પણ જોયા, અમુક શબ્દો જે અઘરા હતા એના ગુજરાતી અર્થ પણ સમાનાર્થી શબ્દો પણ આપણે જોયા. તો તમે આનો અભ્યાસ કરશો. એક નોટમાં આ જે ક્વેશ્ચન તમારે પેરેગ્રાફ નહીં લખવાના, માત્ર ક્વેશ્ચન અને આન્સર તમે નોટની અંદર લખશો અને પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે જે બીજો સબ ટોપિક છે એની ચર્ચા કરીશું.